સંજય એક તો અહીંયા થઈ ગયું છે આપણે ફાટક પાસે, फाटक के पास होली धुलेटी होली प्रगटाएंगे एक आया है આપણે અહીંયા આવવાનું છે રાત્રે હું બાંધ્યું સંજય પતંગ કઈ બાંધવાની કઈ નિયમ ન હોય પતંગ બાંધવાનો સંજય બાંધવી પડે તો હોય છે આ મને ખબર નથી પતંગ બાંધવાનો નિયમ છે हेलो क्या कर रहे हो? पढ़ने की तैयारी, पढ़ाई कर नहीं रहे, पढ़ने की तैयारी कर रहे हैं। खेल कूद और पढ़ाई दोनों साथ में नहीं होती। बाका कॉल आया है सूरत से, इसलिए मैडम जी बात कर रहे हैं, उसको सुनाई नहीं दे रहा, इसलिए हम डिस्टर्ब नहीं करेंगे, ठीक है? क्या है आपको? चलो हो चलो 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 फटाफट जो पढ़ना है वो पढ़ाई ख़त्म करो, बाद में मैच देखते हैं, ठीक है? अजोली ओ माय डियर, क्या बन रहा है मेरे दोस्त? खुशबू तो बहुत बढ़िया सी आ रही है। खुशबू बहुत बढ़िया सी आ रही है, तो थोड़ी देर रुक जाओ, जब बन जाएगा तब भी मैं दिखाऊंगी। कोथमरी सवारे लीधी थी, सवारे शाक में लीधी थी, मस्त है हो, सुगंध मस्त આવી, વીણવાની બાકી હતી, સુગંધ મસ્ત આવી એટલે સારી હશે, ફ્રેશ સવારની ઢાંકી દીધું તો સાથે બધું અહીંયા, હા ધેટ્સ વાય કોઈને બધું बहुत बढ़िया सी खुशबू आ रही है सभी चीज़ों की। મેનેજમેન્ટ મારું એમ તો જોઉં તો હોય નહીં પણ હવે शाबाश मेरे दोस्त, शाबाश शाबाश કાંઈ નહીં તો બની જાય ત્યારે બતાવજો, બીજું શું સરપ્રાઈઝ છે આપણા માટે, તને બધી ખબર જ હોય મેરા દીકરા, અત્યારે જે ખબર પાડવાની છે ને પહેલા એમાં ખબર પાડ, વાંચવા માંડ હમણાં 4 તારીખે એક્ઝામ શરૂ થાય, ઠીક है? દોઢાઈ બંધ કર, દોઢાઈ બંધ કર, દોઢાઈ। चलो मैडम जी 7:30 बज गए, हम मैच स्टार्ट करते हैं। आज है गुजरात वर्सेस बॉम्बे। લાઈને હું એકલી કરત ક્યારની પણ લે મને આપી દે, એમાં તારે તો અધિકાર કહેવાય તારો, હા નહીં એટલે અધિકાર જ હોય ને, એ હું જ કરતો હોઉં, આજે વળી મને રજા આપી દે, આ ઓલી ડુંગળીની બધું લાય કાપી નાખો, ક્રશ નથી કરવું ઓલું તો આ ઓલા પેડાઈ ગોળ ગોળ સલાડ માટે છે, સેલેડ તો લાઈન સેલેડ કાપી દઉં તને, એ પણ તું કરીશ આજે, મારે હાવ છુટ્ટી છે, સાવ એટલે સાવ સાવ મેડમ તમે જે દઈ આવ્યા ને એવી નહીં, કપડાની થેલી, કપડાની થેલી પણ હવે હોય નહીં તો એને ક્યાંથી દેવી, ઘરમાં કપડાની થેલી અમે ગોતીએ છીએ। અમે વાપરતા નથી કપડાની થેલી। आजकल क्या चल रहा है? आजकल IPL चल रहा है और राजमा चावल चल रहा है। વાહ મેડમ વાહ, એમ મને સુગંધ તો આવી ગઈ હતી ને, આમ થોડી ઘણી ખબર પડી ગઈ હતી, પણ પહેલાં જ્યારે મેં તમને કીધું ને ત્યારે કુકરમાં બધું હાલતું હતું, એટલે ખબર એક્ઝેક્ટ પડતી નહોતી શું ચાલે છે ને, એ નહોતી ખબર પડતી। વાહ મેડમજી, દિલ કી બાત શું કહેવાય, समझ लिया आपने? समझ ली नो કે ચુરા લી। परसों ओ तेरी डिश तैयार हो गई है, देख यस। हमारा जो खोटा खेल થોડુંક વધી ગયું ને।
થોડુંક વધી ગયું મને એવું લાગ્યું મેડમ, થોડુંક વધી ગયું એવું લાગ્યું. जन्नत वो क्या होता है? સારું તે જન્નત ખાવા માંડો. તાર મમ્મીને છે ને બેટા આમ જો મારે યાર રહી રહીને એને થોડાક અન્નપૂર્ણા માના આશીર્વાદ એને મળી ગયા. સાચી વાત છે. તો આ વિડીયો જો આ લાઈન જો મારા મમ્મી સાંભળશે ને હા તો એ કહેશે શું કે હું છઠ્ઠા ધોરણમાં હતી ને ત્યારથી અન્નપૂર્ણાને એણે રસોડે વળગાડી દીધી હતી. એવું ન હોય મેડમ થી એ કાપી નાખીને કપાઈ ગયું. એક અમારા પર્સનલ વર્ડ હોય ને ઈ. પણ એ પાંચમું છઠ્ઠું નહીં ને ચોથું ભણતી હોય ત્યારે રસોઈ બનાવવા માંડી હોય ને તો એવું ન હોય. અમારા એક ભાઈબંધ છે એ મને ચોખવટ પાડે કે મારા ઘરના ગમે એ બનાવે ને એમાં કાંઈ લઈ લેવાનું જ ન હોય. નામ ન દેવાય કેમ કે એના વાઈફ પાછા મારા બ્લોગ જોવે છે એટલે. પણ હું તો છઠ્ઠું ભણતી ત્યારથી રસોઈ બનાવું છું એ તો હકીકત છે, પણ હું બનાવું છું ને રસોઈ બનાવું છું એ પહેલાથી સરસ. સ્ત્રીને આપણે કોઈ દિવસ પણ એ મારે યાર રહી રહે એ પાક્કું છે. मैच राजमा चावल और गुजरात मुंबई की मैच કેમ પણ પારસો જમ્યું ને તાર મમ્મી બનાવે જ એવું. આજ મારે અહીંયા નીચે બેવાનું મેડમ. સમૂહ ભોજન જ છે પણ તું એમ એકલી બનાવીને જમી લે એમ હું થોડો ચાલવા દઉં એમને એટલે જ હું આવી ગયો. मैडम एक ही दिल है कितनी बार जीतोगे? परसों सही बताया ना. बात तो सही है. ચાલો ફોકસ ઓન ડિનર. મળીએ પછી આપણે જવું છે હજી બહાર. वो सब क्या है? खजूर जानी और श्रीफल नारियल. આપણે ગુજરાતી છે આપણે શ્રીફળ કહેવાય. શું કહેવાય? શ્રીફળ. वो भी अच्छा है. ઊંઘ આવી ગઈ હતી? તો ટેબ્લેટ જોતા હતા. લે આ પાણીની બોટલ ને બધું શું છે મેડમ ને? લોટો ઝલકાઈ ને સુધીમાં એટલે આધુનિકરણ લોટાનું પાણી લોટો લેવાય એ થોડું કરે. થોડુંક રસ્તામાં પડી જાય એવું. चल भाई बैठ जा. चलो जाके आते हैं. બધું થઈ જાય. પપ્પા આપણે ઓલો ખબર ને આપણે ત્યારે ઓલે વખતે 4 સમાન હતા. The next day. આમથી એક ટોળું આયલું આવે છે. આગળ મેડમજીનો વારો પડી જશે. મેડમે સલામતી માટે કંઈક પગલાં તો ભર્યા છે પણ મને નથી લાગતું એમાં સફળતા મળે એવું. સલામતીના પગલાં હાલો વારો આવી ગયો. મેડમનો વારો પડી ગયો છે.
તો તું પાણી ભરીને ગયો ને તારી ઉપર જ આવતું તું પાણી બહુ કરી એ બધા મોટા છે ને એટલે તું મોટો થઈ જાય ને પછી તું જ નાખીશ હે हुआ हो गया खत्म हैप्पी होली हैप्पी धुलेटी नहीं बेटा મને જાવ મને પછી સ્કિનની તકલીફ શરૂ થશે ને બેટા તો 6 મહિને હક નહીં થાય પછી नहा लेना है ना अब इसमें पानी माथું નાખ દે અંદર તારા હાથેમાં જ લાવવું પડશે એમ નહીં એમ નો હા કરતા કો એ નો કમાઈ તારું માથું બસ વાત ને ઢોળાયું આ બગાડ હજી બગાડ આ ચોકડીમાં નાઈ લેવો બેટા તું એને ચોકડીમાં જ લાવ અરે પણ બેટા નો તું આમાં ઘરમાં પોતા કરીને હમણાં જઈને જોયું बहुत मस्त हां तो કપડા કાઢી દો